ઠાકોડો નથી લાગતો તમે એટલા કિલોમીટર હાલી જાવ? દ્વારકા વાળો નહીં લગાડતો. ભગવાનના દોડાટ જઈશ, ટાંકા દુખાશે પણ દોડામ જઈશ ભગવાનને મળવા. એના બસ ભગવાનની દયા કાર્ય ટાકા અમારે ભેરો છે. તમે હાલીને કેમ જાવ? હાલીને મને મજા આવે છે હાલવાની. પગ ના દુખે એમાં? જરાય દુખતા નથી. મિત્રો તમે જોઈ શકતા હશો, ઉંમર ભલે હવે 40 વર્ષ કે 80 વર્ષ, પણ આપણા દ્વારકાધીશ પ્રેમીઓને જરાય થાકોડો જ નથી લાગતો. ઈ 500 500 600 600 કિલોમીટર હાલીને પગ યાત્રા કરે. વિચારો તો ખરી તમે. તમે ક્યાં ગામથી દાદા આવો છો? અમે ત્રંબાથી. કેટલા વર્ષોથી તમે આ પદયાત્રા કરો છો? અમે લગભગ 10 વર્ષ જેવું થઈ ગયું. આ 10મું વર્ષ હે તમારું? 10મું વર્ષ. તો કેટલા કિલોમીટર થાય તમારા ગામથી દ્વારકા? અમારા ગામ 300 કિલોમીટર. 300 કિલોમીટર. રંબાની ઓલ પર રાજકોટ આખું વીંધવાનું. એટલે કેટલા દિવસે તમે પહોંચો? અમે 5 થી 6 જમણમાં. એટલે કેટલા આમ સતત આખા દિવસમાં કેટલા કિલોમીટર હાલવાનું તમે લગભગ પસા 45 માં તો કાપી જ નાખું. 45. તમારી ઉંમર કેવડી છે? મારી 60 વર્ષની. તો આવડી ઉંમરે તો બધા બસમાં ને એમાં જતા, તમે હાલીને કેમ જાવ? હું હાલીને મને મજા આવે છે હાલવાની. પગ ના દુખે એમાં? જરાય દુખતા નથી. નહીં? નહીં. વાહ ભાઈ વાહ. વાહ. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તમે મોરપીંછ લઈને કેમ જાવ છો? કેમ કે મોરપીસ કાનુડાને બહુ વાલા છે એટલે. વાહ, તમારું કયું ગામ છે? ચોટીલા. ચોટીલાથી છે હાલીને આવો? હા. કેટલા કિલોમીટર થાય તમારા ઘરેથી દ્વારકા? 289. 289 કિલોમીટર. અને કેટલા કેદી નીકળ્યા હતા તમે? કાલ સાંજે. કાલે સાંજે. કેટલા દિવસે પહોંચશો? 2-3 દિન પગી જઈશું. 2-3 દિવસમાં. અને આમ ઠાકોડો નથી લાગતો? ઠાકોડો નથી લાગતો. વાટમાં બધા સેવા ભાવિકો માણસો એટલા મળે ને ઠાકોડો લાગવા જ ન દે. અમને બહુ ખૂબ સરસ લાગે ને બહુ મદદરૂપ થાય. બહુ મદદ. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ તમારું? જાફરાબાદ. જાફરાબાદ. તમારા ઘરેથી દ્વારકા કેટલા કિલોમીટર થાય? 850 850 કિલોમીટર. હા. તો આમ ઠાકોડો નથી લાગતો એટલા કિલોમીટર હાલીને આવ્યા તમે? ભગવાનનો હુકમ. કઈ ભગવાનનો હુકમ? દર વર્ષે હાલીને જાવ છો તમે? હા, 3જું વર્ષ. 3જું વર્ષ છે. પગ કેવું કઈ દુખતું નથી? ના, કઈ કઈ જ નહીં. તમારું કયું ગામ? મારો તારાપુર જોડે મૈયારી. ઈ કેટલા કિલોમીટર થાય? એટલું જ થાય. પણ બધા લોકો આમ તમે હાલીને કેમ જાવ હોય એનો રીઝન? એના બસ ભગવાનની દયા કાર્ય ટાકા અમારે ભેરો છે. વાહ ભાઈ વાહ, જોરદાર. શું કહે દાદા? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ તમારું? પાદરા. કેટલા કિલોમીટર થાય? એ તો વધારે 6 જેવું થાય. હા. અને આમ ટૂંકમાં તમારી ઉંમર કેવડી છે? 70 બે ઓછા. 70 માં 2 ઓછા. તો આ ઉંમરે તમે હાલીને જાવ ઠાકોડો નથી લાગતો? ના, ઓલો બેઠો એ થાક લે છે ને. કોણ થાક લે? દ્વારકાધીશ. હા. હાજી, તમે આ માથે આ ઓલું રાખ્યું, આ માથું દુખતું નથી એમાં એવડો વજન? હે? કેટલા કિલોમીટર થી તમે આવો છો? અમે તારાપુર થી 650 કિલોમીટર. વાહ, જોરદાર. તારા પરથી. શું કહે માજી, મજામાં? મજામાં ભાઈ એકદમ. આ ભગવાનના દોડાટ જઈશ, ટાંકા દુખાશે પણ દોડામ જઈશ ભગવાનને મળવા. મળવા? તો તમે હાલીને કેમ જાવ? બસમાં ન જઈ શકો? ના, ભગવાનના હાલીને મળવાનો શોખ છે. કેટલા વર્ષો ત્યાં તમે આવી રીતના પગપાળા જાવ છો? 17મું વર્ષ છે. આ 17મું વર્ષ છે. તમારી ઉંમર કેવડી છે? 60મું ચાલે. તો આ ઉંમરે તમે આવી રીતના કરો, આમ તમે માંદા ન પડી જાવ ત્યાં પૂગો પછી? ભગવાન નથી પડવા દેતો, ભગવાન શક્તિ આલે છે. કયું ગામ તમારું? ચોટીલા. ચોટીલા. હા. કેટલા વર્ષો ત્યાં પગપાળા તમે જાવ છો? 5 વર્ષ થયા. 5 વર્ષ. તો તમે બસમાં ને એમાં નથી, હાલીને જ કેમ જાવ? બસ એમને એની હરમત છે અમારે, એમ કે જવું છે હાલીને જવું છે. બસમાં વાહનો બધા ઠાકોડો તો ના હાલે છે, જરાય નહીં હાલે છે. વાહ ભાઈ વાહ. અને આમ બચારા આ બધા સેવાના કેમ્પ ને કરે તમને કેવા મદદરૂપ થાય? ભોલે ભૂલો બધાનો ભોલે ભૂલો આગ્રહ એકદમ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. કયું ગામ તમારું? ગોહો. ઈ ક્યાં આવ્યું? ગોહો સાયલા પાસે. કેટલા કિલોમીટર થાય દ્વારકાથી? દ્વારકાથી 320. કેટલા વર્ષોથી તમે આ બાજુ આવજો? કેટલા વર્ષોથી તમે દ્વારકા હાલીને જાવ? આ 5મું વર્ષ હે છેલ્લું. હા, જય દ્વારકાધીશ બેન. કેટલા વર્ષોથી પગપાળા તમે હાલીને જાવ છો દ્વારકા? 5 વર્ષ. વાહ ભાઈ વાહ. આ જય દ્વારકાધીશ માડી. કયું ગામ તમારું? કોચેરિયા બાવળા જોડે. ઈ કઈ બાજુ આવે? અમદાવાદમાં આવ્યું. અમદાવાદ બાજુ. તો કેટલા કિલોમીટર થાય તમારા ઘરથી દ્વારકા? 400-450 કિલોમીટર થાય. કેટલા વર્ષોથી તમે હાલીને જાવ? 5 વર્ષ. 5 વર્ષ થઈ ગયા. તો આ તમારી ઉંમર કેવડી છે? 52 વર્ષ. આ ઉંમરે ઠાકોડો નથી લાગતો તમે એટલા કિલોમીટર હાલી જાવ? દ્વારકા વાળો નહીં લગાડતો. વાહ. તો આમ કેટલા દિવસે તમે પહોંચો દ્વારકા? ઘરેથી ક્યારે નીકળ્યા હતા? 18 તારીખે નીકળ્યા. 18 તારીખે. અને પહોંચશો ક્યારે? પહોંચશું અમે 11 દિવસે પહોંચી જશું. 11-12 દિવસે. તો વચારે જે આ સેવાના ને કેમ્પ છે તમને મદદરૂપ કેવા થાય છે? બહુ સરસ. બહુ એટલે કંઈક વાત જ ના કહેવાય.
તો તમે 5 વર્ષથી જાઓ છો તો જે પહેલું વર્ષ હતું ત્યારે મજા એવી હતી કે આ વખતે મજા આવે છે? 5 વર્ષ મજા આવી એમનું. તો ત્યારે આમ ટૂંકમાં સેવા વાળા ત્યારે વધારે હતા કે અત્યારે? અત્યારે એથી વધારે ઈથી વધારે. વધારે. અને પબ્લિક તમે આયલા આવો હો અત્યારે તમને ખબર છે પબ્લિક અત્યારે વધારે છે કે ગયા વર્ષે વધારે હતું? અત્યારે એથી વધારે છે. જેમ વરસાદ જાય એમ વધારે પબ્લિક આવે છે. વાહ. તમારી ઉંમર કેવડી છે બેન? જે નાની છોકરી આવે. 20. તો આ ઉંમરે તમે પાછા હાલીને જાઓ? જય દ્વારકાધીશ. કયું ગામ તમારું? અહીંયા આવી જાઓ. કોચરિયા બાવળા પાસે કોચરિયા. તો ઘણા બધા મને ત્યાંથી મળ્યા એટલે ઈ ગામના કેટલાક લોકો એક સાથે નીકળ્યા હતા? 150 માણસનો સંઘ છે અમારો. 150 માણસોનો સંઘ છે. કેટલા વર્ષો છે તમે જાઓ છો? એ 5 વર્ષથી. 5 વર્ષ થયા. તો આમ કન્ટિન્યુ 5 વર્ષ ત્યાં ટૂંકમાં તમે જાઓ છો તો વચારે જે કેમ્પ છે તમને કેવાક મદદરૂપ ના થાય? બહુ સારા. બહુ બધી રીતે સારા. સારા. ફૂલ સગવડ. અને વચારે તમે આમ આવો તો તમારા ભેગો કઈ માલ સામાન કઈ હોય બીજો કઈ રહેવાનો માની લ્યો કઈ કેમ્પ અર્ધ વચ્ચે ક્યાંય ન મળ્યું તો રહેવા જમવાની સુવિધા કઈ રીતના તમે કરો? અમે જોડે લઈને જ આવી. લઈને આવી છે ને અડધું કેમ્પ મળી રહેશે પાછું. કેમ્પ મળી રહી છે? કેમ્પ મળી રહેશે કેમ્પ એક જ. ઓકે, કેમ્પ મળી રહી છે. તો તમારા ભેગા આમ મોટી ઉંમરના ખાલી ટૂંકમાં પુરુષો જ છો કે લેડીઝ છે ભેગા? લેડીઝ છે અમારે જોઈએ લેડીઝ છે. 40-50 લેડીઝ છે, બીજા પુરુષ છે હા. અને બાળકો છે પછી. એટલે બાળકોય છે? હા, બાળકો. એટલે તમે આમ નીકળો એટલે ત્યારે આમ કોન્ટેક્ટ કઈ રીતના કરો કે દર વર્ષે આમ ભેગું જવાનું જોઈએ એવું કઈ મને હોય? ખ્યાલ જ હોય કે ભાઈ ચલો 16 તારીખે નીકળવાનું છે અને ત્યાં આગળ 4 તારીખે પહોંચવાનું છે એટલે 13 દિવસ 14 દિવસનો ટાઈમ લઈને જ નીકળવાનો. ટાઈમ લઈને જ નીકળવાનું રહે. એટલે ત્યાંથી આમ તમે આવો એટલે વચ્ચામાં કઈ વચ્ચે રસ્તામાં કઈ બીજી કઈ તકલીફો પડે નહીં તમને? નહીં સહેજે નહીં. આમાં કઈ પગ કે કઈ દુખવા માંડે કે એવું કઈ એવું તો નોર્મલ તો રહેવાનું ને ચાલવી એટલે દુખાવો તો રહેવાનું જ. થોડો ઘણો? હા. પણ પાછું દ્વારકાધીશ આમ પૂગી જાવ પછી તમારી ફિલિંગ કેવી હોય? પછી પહોંચી ગયા પછી તો આપણે બહુ સારામાં સારું. મજા આવી જાય ને? મજા આવી જાય. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.